ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બઝર વાગ્યું છે। રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર। ટનાટન વર્સિસ કકડાટનો માહોલ અને તેની વચ્ચે સૌથી મોટા સમાચાર જૂનાગઢ લોકસભા બેઠક પર નવું ધમાસાણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય એ પૂર્વે પત્રિકા વાયરલ કરવામાં આવી છે। જૂનાગઢથી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાને ઉમેદવાર બનાવવાની માંગ ઉઠી છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની છે જલ્પાબેન। પત્રિકામાં જૂનાગઢની બેઠક જીતવા જલ્પાબેનના વિકલ્પનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જલ્પા ચુડાસમા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે। જૂનાગઢ બેઠક પર ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે। એવામાં મહિલા ચહેરો અને વિમલ ચુડાસમાના ધર્મપત્ની જલ્પા ચુડાસમાને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે। અનેક નામોની વચ્ચે નવું નામ હીરા જોટવા, પ્રગતિ આહિર સહિતના નામોની ચર્ચા અને આખરે કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આપણી સાથે જોડાયા છે। વિમલભાઈ, પત્રિકા વાયરલ થઈ રહી છે, ખરેખર જલ્પાબેનને તમે ત્યાંથી ચૂંટણી લડાવવા માંગો છો? પત્રિકા વાયરલ થઈ છે મને ખ્યાલ નહોતો, મને તો મીડિયાના માધ્યમથી ખ્યાલ પડ્યો અને પત્રિકાની કોપી મોકલાવી। તેમાં પત્રિકામાં લખેલું હતું કે લોકો દ્વારા એમની માંગ કરવામાં આવી છે, કારણ કે જૂનાગઢ લોકસભામાં અત્યાર સુધી સૌથી વધારે મહિલા સંસદ સભ્ય તરીકે રહ્યા છે અને એના પછી ભારતીય જનતા પાર્ટીમાંથી પણ મહિલા તરીકે જે નામ આવી રહ્યું છે, લોકોની માંગણી એવી હતી કે મહિલાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે અને એની જગ્યાએ મહિલાને ટિકિટ ન આપવામાં આવી અને જેન્ટ્સને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે ખાસ કરીને લોકો ઈચ્છતા હોય, કારણ કે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પુરુષોમાંથી ઘણા બધા રાજકીય હોદ્દેદારો છે। છાસ લેવા જાવું ને દોણી શું સંતાડવી? આપ ઈચ્છો છો કે બેનને ત્યાંથી ટિકિટ મળે ને બેન ચૂંટણી લડે? કોર કમિટીમાં મારું નામ પણ લખેલું છે, મારું નામ પણ લીધેલું છે પાર્ટીએ। મારા ધર્મપત્ની જલ્પાનું નામ પણ લખેલું છે અને 7 થી 8 જણા કોર કમિટીમાં નામ લખેલા છે। પાર્ટી સાથે ચર્ચા કરી, પરિવાર સાથે ચર્ચા કરી, લોકો સાથે ચર્ચા કરી, કારણ કે છેલ્લે તો મત તો લોકો જ આપવાના છે। ત્યારે ચર્ચા કરીને જે કઈ ચર્ચા પાર્ટી સાથે થશે એ પ્રમાણે આપને જાણ કરીશ। તૈયારી કેટલી વિમલભાઈ ટિકિટ મળે તો? પાર્ટી સાથે ચર્ચા અત્યાર સુધી નથી થઈ, પાર્ટી સાથે ચર્ચા થાય પછી કેવી તૈયારી છે આપને ચોક્કસ રીતે આપને અને લોકોને જાણ કરીશ। બિલકુલ। અને તમે લડવા માટે ઈચ્છુક છો વિમલભાઈ? ક્યાંય ટોટલી અમારા નામ છે, અમારા બધા નામ કોર કમિટીમાં લખ્યા છે। છેલ્લે તો અમે પાર્ટીના સૈનિકો છે, કોંગ્રેસ પાર્ટીના લોકો છે અને કોંગ્રેસ પાર્ટીના લોકો છે, ત્યારે પાર્ટી સાથે ચર્ચા કર્યા પછી જ અમે જે કઈ વાત કરી શકીએ, એના સિવાય વાત ન કરી શકાય। બિલકુલ। તો વિમલભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો કોંગ્રેસના ધારાસભ્ય સોમનાથ વિમલ ચુડાસમા આપણી સાથે જોડાયા હતા। પાર્ટી જે આદેશ કરશે, કોંગ્રેસના સૈનિક છે, પાર્ટી મને અથવા મારા પત્ની જેને પણ આદેશ કરશે અમે લડવા માટે તૈયાર છીએ। વાયરલ પત્રિકાને લઈને મને ખબર નથી, મીડિયાના માધ્યમથી મને આ પત્રિકા મળી છે તેવું તેમનું કહેવું છે। પાર્ટી આદેશ કરશે તો હું અથવા મારા ધર્મપત્ની બંનેમાંથી જેને ટિકિટ આપે અમે લડવા માટે તૈયાર છીએ। પાર્ટીનું હાઈકમાન્ડ આદેશ કરશે એ પ્રમાણે લડીશું। પરંતુ હાલ જે પત્રિકા છે વાયરલ થઈ છે, 13 જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષ માટે પ્રબળ ઉમેદવાર તરીકે માત્ર એક જ વિકલ્પ છે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા। આ પ્રકારની પત્રિકાઓ એ વાયરલ થઈ છે। ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે અને એવામાં જ વિમલ ચુડાસમા એટલે કે એક જ ચુડાસમા પરિવાર છે ત્યાંના, અને તેમના પત્નીનું નામ એટલે કે કોળી સમાજમાંથી આવતા ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર હોઈ શકે। વિમલ ચુડાસમાએ સ્પષ્ટતા કરી કે પાર્ટી આદેશ કરશે તો અમે લડવા માટે તૈયાર છે। કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય પેલા પત્રિકા વાયરલ। જૂનાગઢ બેઠક પર અનેક નામોની ચર્ચા હતી, ક્યાંક આહિર ઉમેદવારને કોંગ્રેસ એ મેદાને ઉતારે એવી પણ એક શક્યતાઓ હતી। હીરા જોટવા, પ્રગતિ આહિર સહિતના અનેક નામો હતા। ભારતીય જનતા પાર્ટીમાં પણ મહિલા ઉમેદવારની વાત હતી, જોકે આખરે એ છેદ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉડી ગયો અને બધી જ વાતોની વચ્ચે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા। પરંતુ હાલ કોંગ્રેસ પાસે ખૂબ ઓછી નગરપાલિકાઓ અને ખૂબ ઓછી તાલુકા પંચાયતો છે। એવામાં ચોરવાડ નગરપાલિકા એ વિમલ ચુડાસમાના જે પત્ની છે
જલ્પાબેન ચુડાસમા નગરપાલિકાના પ્રમુખ છે. સોમનાથ બેલ્ટ ઉપર ખૂબ સારું એવું પ્રભુત્વ વિમલ ચુડાસમા ધરાવે છે. બીજી ટર્મ તેઓ ધારાસભ્ય તરીકે ત્યાંથી 17ના વાવાઝોડામાં પણ તેઓ ચૂંટાઈને આવ્યા છે. કોળી સમાજમાંથી આવે છે, યુવા ચહેરો છે. બીજી ટર્મ પણ ત્યાંની પ્રજાએ તેઓને ધારાસભ્ય તરીકે ચૂંટીને વિધાનસભામાં મોકલી આપ્યા છે. એવામાં વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાના નામની જે પત્રિકા છે એ હાલ જુનાગઢ બેઠક પર વાયરલ થઈ રહી છે. એક જ વિકલ્પ છે, પ્રકારની પત્રિકાઓ વાયરલ થતા જે ટિકિટ છે તેને લઈને અનેક તર્ક વિતર્ક હાલ જોવા મળી રહ્યા છે. ફરી બઝર વાગ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાત ફર્સ્ટના વોર રૂમના માધ્યમથી આ સમાચાર. જુનાગઢ બેઠક પર કોંગ્રેસમાંથી હીરા જોટવા પણ કોંગ્રેસની ટિકિટની રેસમાં છે. જુનાગઢમાં પ્રગતિ આહિરનું નામ પણ ચર્ચામાં છે. સેવાદળના પ્રમુખ પ્રગતિ આહિર છે. જુનાગઢ બેઠક પર આહિર સમાજને કોંગ્રેસ એ ટિકિટ આપી શકે છે. વિમલ ચુડાસમાએ ટિકિટ માંગતા કોંગ્રેસ એ પોતાની રણનીતિ બદલી પણ શકે છે. જુનાગઢ બેઠક પરથી કોંગ્રેસમાંથી હીરા જોટવા અને પ્રગતિ આહિરના નામ એ રેસમાં હતા, પરંતુ હવે નવું જ નામ વિમલ ચુડાસમાના પત્નીનું આવ્યું છે. સોરી, એમના જે પત્ની છે તેમનું નામ આવ્યું છે જલ્પાબેનનું. એટલે હવે કોંગ્રેસ આહિરને ટિકિટ આપવી કે પછી કોળી સમાજને ટિકિટ આપવી તેને લઈ અને કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી શકે છે. જોકે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજેશ ચુડાસમા કોળી સમાજમાંથી આવતા રાજેશ ચુડાસમાને જ્યારે ટિકિટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસની રણનીતિમાં પણ ફેરફાર થઈ શકે છે. જુનાગઢથી પ્રગતિ આહિરનું નામ પણ ચર્ચામાં હતું, હીરા જોટવાનું નામ પણ ચર્ચામાં. જોકે છેલ્લી ઘડીએ પત્રિકા વાયરલ થતા હવે કોંગ્રેસ પોતાની રણનીતિમાં પણ બદલાવ કરી શકે છે, કારણ કે જુનાગઢ બેઠક પરથી વિમલ ચુડાસમા એકમાત્ર ધારાસભ્ય છે. એવામાં હવે કોંગ્રેસ કોના પર પસંદગીનો કળશ દોરે છે એ પણ ખૂબ મહત્વનું છે. જી કિશન, તમામ વિગતો બદલ આપનો આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.